क्या क्या एवा मुद्दा है जेना लईने તમે મતદાન કરશો? કેમ બધા મતદાન કરતી વખતે શું શું વિચારશો? આજે તો મતદાન કરવા પહોંચ્યા, શું કરશો? હા મતદાન છે. ચોક્કસથી અહીંયા અન્ય ઉમેદવારો છે, આ મતદારો છે, આપણે એમની સાથે વાત કરીશું. કાકા, આજે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો, મતદાન કરવું જોઈએ કેટલું જરૂરી છે? જરૂરી છે ને, કામ સારા થાય એના માટે. હા, તમે સુરક્ષામાં તમે ક્યાં મુદ્દાને ધ્યાન નવા કામ ચાલુ સારા થાય એમ અને સુરક્ષા રહે. હા, તમે મતદાન કરતી વખતે ક્લિયર છો કે કયા મુદ્દાને લઈને તમે મતદાન? હા, શું શું મુદ્દા તમારા ધ્યાનમાં છે? કામ, રોડ, રસ્તા, પાણી, આ તે બધી વસ્તુ થાય અને સુરક્ષા મળે. ખાસ કરીને કેવા સરપંચ હોવા જોઈએ ગામના, જેથી કરીને ગામનો વિકાસ થાય? ગામના બધા કામ કરે ને બધાને સંમતિ હારે રાખીને કરે એવું સારું. ચોક્કસથી પંકજ, જે રીતના આ જે છે મતદારો છે તે પણ સ્પષ્ટ રીતે ક્લિયર છે. અત્યારે હું ફરી એક વખત અહીં મહિલા મતદારો છે તેના દ્રશ્યો, આપણે લાઈનના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. મહિલાઓ છે તે પણ વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચી છે. બેન, શું કહેશો, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છો, મતદાન કરવા માટે પહોંચ્યા છો? कुछ नहीं, मतदान હા, મતદાન કરવું કેટલું જરૂરી હોય છે? बहुत जरूरी होता है. તમે શું શું વસ્તુ ધ્યાનમાં રાખીને મતદાન કરશો? कुछ नहीं, ऐसे ही मत. ચોક્કસથી જે રીતના પંકજ લોકો છે, મતદારો છે, તે એકદમ સ્પષ્ટ છે કે ગામમાં જે છે વિકાસ જો સારો કરવો હશે તો સારા ઉમેદવારની જરૂર પડશે, સારા સરપંચની જરૂર પડશે ને એના માટે મતદાન કરવું જરૂરી છે. કયા મુદ્દે મતદાન કરવું તે પણ ગામના લોકો છે તે ક્લિયર છે. કેટલાક ગામના લોકો છે તેમનું કહેવું છે કે પડતર પ્રશ્નો છે એમને લઈને તેઓ મતદાન કરી રહ્યા છે, તે મુદ્દાને ધ્યાનમાં રાખીને. તો કેટલાક જે છે એ વિકાસને આવતા દિવસોમાં વિકાસ કેવી રીતના ગામને થાય એ તમામ મુદ્દાને ધ્યાન રાખીને અત્યારે મતદાન કરી રહ્યા છે. જી પંકજ. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે, અને કિંજલ આપનો પણ આભાર જામનગરથી માહિતી આપવા માટે. તો અહીંયા દર્શકોને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતોમાં આજે લોકશાહીનો પર્વ છે અને મતદારો અહીંયા મોટી સંખ્યામાં હવે મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. 27% ઓબીસી અનામત સાથે પહેલીવાર આ મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત બેઠકો સાથે મતદાન થવા જઈ રહ્યું છે. અને કેટલીક જગ્યાએ પેટા ચૂંટણી પણ છે. કોઈ ખાલી પડેલી જગ્યા પર સરપંચ પદ માટે, તો કોઈ જગ્યાએ ખાલી પડેલ સભ્યપદ માટે પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. તો ઓવરઓલ ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે એ સ્થાનિક સ્તરે વિકાસ અને વહીવટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. ગામના વિકાસના કાર્યો, સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓના સંચાલનની જવાબદારી ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હોય છે. એટલે સરપંચ સારો આવે, અને ઘણા જે મતદારો કહે છે કે બધાને સાથે રાખીને ચાલે એવો અને બધા કામો કરી શકે, પણ બધા કામોમાં પણ એ લોકોએ પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. મતદારોએ પણ પોતાના ગામના પ્રશ્નોને લઈને જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે એક વખત જ્યારે કોઈ પણ વ્યક્તિ ચૂંટાય છે ત્યારે એ પ્રશ્નો ઉપર કેટલું ધ્યાન આપે છે અને કેટલું પ્રજાની નજીક રહીને એ મુદ્દાનો ઉકેલ લાવે છે એ પણ એટલું જ જરૂરી હોય છે. તો આ જવાબદારી છે એ પણ ગ્રામ પંચાયતની ચૂંટાયેલી જે બોડી હોય છે તેની હોય છે. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એ ગામના તમામ વિકાસ કાર્યો, સરકારની જે યોજનાઓ છે તે એ લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કરતા હોય છે. આ ચૂંટણીની અંદર કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર કોઈ ઉમેદવાર નથી લડતો. અહીંયા કોઈ પાર્ટી એટલે કે બીજેપી, કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીઓના નિશાન પર ઉમેદવારો લડતા નથી. એ વાત અલગ છે કે અલગ અલગ પાર્ટીઓ જે છે એ પોતાના સમર્થિત સરપંચ જે છે અથવા સભ્યો ચૂંટાયા છે એવા દાવાઓ કરતા હોય છે. પણ અહીંયા કોઈ પાર્ટી સાથે સીધો જોડાયેલો અથવા તો સિમ્બોલથી લડતું નથી, એ સ્પષ્ટ છે. અને આ ચૂંટણીમાં માત્ર ગામનો જે વ્યક્તિ હોય છે એ ચૂંટાતો હોય છે. ગામના લોકો જે છે એ પોતાના ગામના જ એક સારા પ્રતિનિધિને ચૂંટતા હોય છે, જેથી ગામનો વિકાસ સારી રીતે થઈ શકે. હાલ તમે તસવીરોમાં જોઈ શકો છો, સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન 2 કલાક જે છે એ પૂરા થવા આવ્યા છે. અને તેમાં હાલ મહિલાઓ, સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જે મતદારો છે એ ઉમટી રહ્યા છે. મહેસાણામાં આપણે જોયું હતું કે ત્યાં લાઇટની વ્યવસ્થા નહોતી, લાઇટ જતી રહી હતી. તેમ છતાંય જે ચૂંટણીનો સ્ટાફ છે એ મોબાઈલની બેટરીથી આ કામગીરીને સુચારુ રૂપથી આગળ વધારતો હતો. સાથે સાથે આપણે બનાસકાંઠામાં પણ જોયું, જ્યાં સંવાદદાતા કિશોર તુવરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં મતદારો છે સવારથી જ આવી રહ્યા છે. અને અહીંયા જાગૃતિ સૌથી વધારે જોવા મળી, કારણ કે બનાસકાંઠામાં જે મતદારો છે એ પોતાના ગામના પ્રશ્નોને લઈને એકદમ ક્લિયર જોવા મળ્યા. જામનગરમાં પણ થોડા કન્ફ્યુઝ જોવા મળ્યા મતદારો, કારણ કે એમને એ ખ્યાલ નહોતો કે આપણા મુદ્દાઓ શું છે, ગામની અંદર સરપંચ કેવો જોઈએ તમે એ પણ પૂછો તો પણ મતદારો સાફ કહી નથી શકતા કે એમને આ પ્રકારનો ફેસવાળો અથવા તો આ પ્રકારના કામ જે છે એ કરી શકે એવો સરપંચ અમારે જોઈએ છે. એટલે અહીંયા એ થોડી કન્ફ્યુઝનની સ્થિતિ મતદારોમાં ચોક્કસ હોય છે. રૂરલ